નીટ યુજી 2026ની પરીક્ષા રદ થઈ છે। પેપર લીકની ફરિયાદ બાદ એનટીએ દ્વારા મોટો નિર્ણય લેવાયો છે। પેપર લીકની સીબીઆઈ તપાસનો આદેશ અપાયો છે। એનટીએ નવી તારીખની જાહેરાત કરશે। આશરે 23 લાખ વિદ્યાર્થીઓએ ફરીથી આપવી પડશે પરીક્ષા। ફેર પરીક્ષા માટે ફરી રજિસ્ટ્રેશનની જરૂર નહીં પડે। ઉમેદવારોએ ફરી પરીક્ષાની ફી પણ નહીં આપવી પડે। 3 મેના રોજ યોજાઈ હતી નીટ યુજીની પરીક્ષા। રાજસ્થાનના સિકરથી સામે આવ્યો હતો પેપર લીકનો મામલો। એટલું જ કહેવું છે કે જે પણ લોકોને આવી રીતે ગુનો કરેલ છે તેમને ખરીથી ખરી સજા થવી જોઈએ અને આ એક એનટીએ માટે એક મોટો સવાલ છે કે સદંતર દર વર્ષે આવી એક કોઈને કોઈ ખામી જોવા મળી રહી છે તો એનટીએ પર આ નીટની પરીક્ષા ખૂબ જ સાવચેતીથી અને સલામતીથી કરાવવી જોઈએ જેથી અમારા જેવા મહેનતુ વિદ્યાર્થીને અન્યાય ન થાય। વર્ષની જે મહેનત હતી એના પર એક જ ઝાટકે પાણી ફરી વળ્યું જે ખૂબ જ ખરાબ થયું અમે કહી શકીએ। એકચ્યુઅલીમાં પહેલી વખતમાં જે મહેનત કરીએ છીએ અને ઉત્સાહ સાથે જે એક્ઝામ આપીએ છીએ ને તો એમાં સ્કોર ખૂબ જ સારો થઈ ચૂક્યો છે। હવે ફરીથી એ જ એક્ઝામ એક વચ્ચે જે સમય હતો એમાં અમે વેકેશન મોડમાં હતા તો એ ટાઈમે તૈયારી નહીં કરી। હવે ફરીથી તૈયારી કરવા બેસીશું। મહત્વનું છે કે દેશભરમાં 3 મે 2026ના રોજ નીટની પરીક્ષા લેવાઈ હતી। આ પરીક્ષામાં પેપર લીક થવાની આશંકાથી ખળભળાટ ફેલાયો છે। રાજસ્થાન એસઓજીની તપાસમાં ખુલાસો થયો હતો કે પરીક્ષાના 2 દિવસ પહેલા સિકરમાં એક ગેસ પેપર ફરતું થયું હતું જેમાં અંદાજે 410 પ્રશ્નો હતા જેમાં નીટની પરીક્ષામાં રસાયણશાસ્ત્રના 120 જેટલા પ્રશ્નો બેઠા પૂછાયા હતા। માત્ર પ્રશ્નો જ નહીં પરંતુ તેના વિકલ્પનો ક્રમ પણ અસલી પેપર જેવો જ હતો જેને કારણે પેપર લીક થવાની આશંકા પ્રબળ બની ગઈ અને સીબીઆઈને પેપર લીકની તપાસ સોંપી ફેર પરીક્ષાનો નિર્ણય લેવાયો છે। એટલે હવે 23 લાખ વિદ્યાર્થીઓએ ફરીથી નીટ પરીક્ષા આપવી પડશે। છેલ્લા 2 વર્ષથી રાત દિવસ જાગીને મહેનત કરી રહ્યા છે। અમે પણ એમની સાથે અડધી રાતે જાગીને આ બધી તૈયારી કરાવીએ છીએ પણ દર વર્ષે આપણે સાંભળીએ છીએ કે આવું થાય છે। એક નાના વ્યક્તિને તમે છોડતા નથી તો આ તો મોટી સંસ્થા છે, છોડવા જ ના જોઈએ કારણ કે 23 લાખ વિદ્યાર્થીઓનું અહીંયા આગળ ભવિષ્ય છે તો આ થવું જ જોઈએ। સમાચાર સાંભળીને સૌપ્રથમ તો એઝ એ સંચાલક તરીકે એક નીટ ગુરુ તરીકે મને બહુ આઘાત લાગ્યો છે। તો મને જો આટલો આઘાત લાગ્યો હોય તો બાળકોને વિદ્યાર્થીઓને કે જે લોકો એક મેડિકલમાં જઈને ડૉક્ટર બનવાનું સપનું જે સેવી રહ્યા હતા એમને તો કેટલો આંચકો લાગ્યો હશે। એક્ઝામ જે છે યોજાવાની છે ત્યારે બાળકોને મેઇન સ્ટ્રીમમાં લઈ આવવા માટે થઈ અને અમને અને વાલીઓને ઘણી મુશ્કેલી પડવાની જ છે।